આજે આપણે રીંગણનું ભરથું બનાવવાનું છે. તેલ પણ લગાવાય અથવા પાણી પણ લગાવાય. પણ આ જાળી મૂકી છે તો જાળી ઉપર આપણે શેકી લઈશું. આ ટમેટા કાંદા વઘાર કરશું. કાંદા થોડા સતળાઈ જાય પછી આપણે ટમેટા એડ કરશું. હવે આપણે આ રીંગણ ક્રશ કર્યા હતા તે આપણે નાખી દઈશું. આપણે ભરથું બનીને તૈયાર થઈ ગયું છે. તો કોઈ પણ બનાવશો તો આ રીતે બનાવજો, સરસ બનશે. આજે આપણે રીંગણનું ભરથું બનાવવાનું છે. તો આપણે સૌ પ્રથમ પહેલાં તેલ લગાવી લઈશું. તેલ પણ લગાવાય અથવા પાણી પણ લગાવાય. ઘણા લોકો પાણી પણ લગાવતા હશે, ઘણા તેલ પણ લગાવે. તો આપણે જે ફાવે તે લગાવી લેવાનું. તેલ લગાવવાનું પછી આપણે કાણા પાડવાના. કાણા પાડી લઈશું તો પરફેક્ટ અંદર સુધી સારા શેકાઈ જાય છે. તો આપણે બંનેને કાણા પાડી લીધા છે. તો હવે આપણે ગેસ ઉપર શેકવા મૂકી દેશે. આ જાળી મૂકી છે તો જાળી ઉપર આપણે શેકી લઈશું બે રીંગણ. રીંગણ શેકાઈ જાય ત્યાં સુધીમાં આપણે મસાલા કટિંગ કરી લઈશું. રીંગણ શેકીને અને આપણે ક્રશ કરી લીધા છે. તો હવે આપણે આ ટમેટા કાંદા વઘાર કરશું. આપણે ગેસ શરૂ કરશું. એમાં આપણે તેલ નાખશું, મરચું પાત્યો અને આપણે તજ નાખશું. તેલ ગરમ થાય પછી આપણે જીરું નાખશું. જીરું નાખશું. જીરું નાખ્યું હવે આપણે હિંગ નાખશું. કાંદા નાખીએ. કાંદા થોડા સતળાઈ જાય પછી આપણે ટમેટા એડ કરશું. આપણે ટમેટા નાખશું. ટમેટાને અને કાંદાને આપણે થોડીક ઢાંકીને સડવા દેશું. પરત સડી જાય પછી આપણે મસાલા એડ કરશું. હવે આપણે આની અંદર મસાલા એડ કરશું. મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. હળદર નાખશું, પછી હલાવી લેશું. પછી નાખશું મરચું. ખાંડેલું મરચું નાખવાનું છે, કોરું મીઠ નાખવાનું, લસણ વાળું. હવે આપણે આ રીંગણ ક્રશ કર્યા હતા તે આપણે નાખી દઈશું. સરસ મિક્સ કરી લેવાના છે. થોડી વાર આપણે સડવા દઈશું. આપણે ભરથું બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણે આની અંદર લીલું લસણ એડ કરી દઈશું અને થોડા ધાણા એડ કરી દઈશું. આપણું ભરથું બનીને તૈયાર થઈ ગયું છે. તો કોઈ પણ બનાવશો તો આ રીતે બનાવજો, સરસ બનશે. અને આની સાથે આપણે રોટલો અથવા ભાખરી પણ બનાવી શકીએ છીએ. હવે મળશું આવતા વિડીયામાં નવી રેસીપી સાથે.